સુરેન્દ્રનગરના વઢવાણના વાઘેલા રોડ પર આવેલ નર્મદાની માઇનોર કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી છે। 1 વર્ષ પહેલા કેનાલ સમારકામના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, પણ 1 વર્ષ બાદ પણ તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં ન આવ્યું અને છેવટે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનું રવિ પાકનું વાવેતર અટક્યું છે। માઇનોર કેનાલમાં પાણી છોડવામાં ન આવતા જીરું, ઘઉં, વરિયાળી સહિતના પાકોના વાવેતર ખેડૂતો કરી શકતા નથી, ત્યારે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। સાથે જ ચૂંટણી સમયે નેતાઓએ આપેલા વાયદાઓ નેતા ભૂલ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે, ત્યારે તાત્કાલિક સિંચાઈ માટેનું પાણી છોડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। 14 વર્ષથી આવડી આ બધી લપ ચાલે જ છે। દર વર્ષે ચૂંટણી આવે ત્યારે ઓલા ધક્કા ભાગે એ રીતે મામા બનાવી જાય છે, પણ કઈ થતું નથી। અત્યારે તે 2-3 દિવસમાં પાણી આવી જાય છે એવું કહે છે અને બધાએ જીરા વાવી દીધા છે અને અત્યારે પાણી આવતું નથી LD2 માં। ખાસ કરી શું સમસ્યા છે તમારા ખેડૂતોને આ વખતે? પાણીની જ સમસ્યા છે। ચોમાસું પાક નિષ્ફળ ગયો છે, હવે શિયાળુ પાક હવે આ ચાલુ થઈ જાય ને પાણી આપે। કેનાલ તમારી ચાલુ જ છે કમ્પ્લીટ ચાલુ નથી, કટકા બંધ, વચ્ચે વચ્ચે કટકા બંધ છે એટલે પાણીનો પ્રશ્ન મોટો છે। રિપેરિંગ થતા રિપેરિંગ નથી થતું। છેલ્લા 14 વર્ષથી આ સમસ્યા છે।